અને આગળ વાત કરીએ અન્ય સમાચારની। પંચમહાલના શહેરા તાલુકામાં આવેલી 244 શાળા પૈકી 152 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે, જેમાં ડેમલી ગામની નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા છેલ્લા 2 વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં ચાલી રહી છે। આ શાળામાં માત્ર 2 શિક્ષકો 1 થી 5 ના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે। જો કે અંગે અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં આજ દિન સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું। ત્યારે શિક્ષણ વિભાગ વહેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ લાવે તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 152 પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા છે। આ 152 પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેઠક વ્યવસ્થા આપણે પાળી પદ્ધતિ દ્વારા સમાજ ઘરમાં બેસાડીને અન્ય શાળામાં બેસાડીને પણ બાળકોને તકલીફ ન પડે તે રીતે બાળકોની બેઠક વ્યવસ્થા કરેલી છે। હાલમાં પણ આ બેઠક વ્યવસ્થા ચાલુમાં છે। આપણે ત્યાં આ 152 શાળા પૈકી 113 પ્રાથમિક શાળામાં ઓરડાઓ મંજૂર કરાવેલા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ ઓરડાઓ ઝડપથી બની જાય તે માટે અમે અહીંયા પ્રયત્નશીલ છીએ। શાળાનું મકાન જૂનું અને જર્જરિત હોવાથી તમામ ઓરડા રદ કરી દેવામાં આવેલ છે, જેથી કરીને અમે છેલ્લા 2 વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં બેસીએ છીએ। અમે બાળકોને સારું શિક્ષણ પણ આપીએ છીએ, પણ અમારી છેલ્લી એક માંગ છે કે શાળાનું મકાન જેમ બને એમ વહેલી તકે તૈયાર થાય એવું અમે ઈચ્છીએ છીએ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અનેક શાળાના વર્ગ જર્જરિત થતા નવીન ઓરડા બનશે તેવી આશાને લઈને શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ગમે તે રીતે ભણાવતા હોય છે ને એવા દ્રશ્યો હું આપણે એક દેખાડવા માંગુ છું। તાલુકાના ડેમલી ગામમાં ડેમલી ગામની જે એક ગ્રામ પંચાયત છે, રાજીવ ગાંધી ભવનની અંદર જે નાયક ફળિયા વર્ગ ડેમલી પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, આપ દેખી શકો છો કે આ વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો 1 થી 5 ધોરણની આ શાળા છે અને અહીં 2 શિક્ષકો જ અહીં જે આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય છે। અને ખાસ કરીને આ જે શાળાની વાત કરીએ તો આ શાળા જે છે રાજીવ ગાંધી ભવનની અંદર જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે। તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ અનેક રજૂઆતો તાલુકા પ્રાથમિક ઓફિસ છે મુખ્ય ત્યાંથી પણ કરવામાં આવી, છતાં આ શાળાના નવીન વર્ગો ખંડ બેસ્યા બનાવ્યા નથી। તેના કારણે અનેક તકલીફો શાળાના અહીં આવતા વિદ્યાર્થીઓને પડતી હોય એમ કહીએ તો નવાઈ નહીં। કેમેરામેન હિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।